ભચાઉ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ત્રીજા દિવસે જિગ્નેશ દાદા રસપાન કરાવી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। સાલમાં 2-3 કથાઓ કચ્છમાં થતી જ રહે છે અને ભચાઉના દરેક સમાજના લોકોને મુખ્ય દાતા અને તરીકે જે વિરેન્દ્રસિંહ જાડેજાનો પરિવાર છે એમના પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તેમની સાથે જે લોકોએ આમાં તમામ 2-3 કથાઓ કચ્છમાં થતી જ રહે છે અને ભચાઉના દરેક સમાજના લોકોને મુખ્ય દાતા અને તરીકે જે વિરેન્દ્રસિંહ જાડેજાનો પરિવાર છે એમના પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તેમની સાથે જે લોકોએ આમાં તમામ અને આપણે હજારો લોકોને આ દાદાની કથાનું શ્રવણ કરવાનો લાભ મળ્યો છે અને આવતીકાલે જ જેમ વાત કરી દાદા એમના અહીંયા કથામાં કૃષ્ણ જન્મનો ઉત્સવ છે અને આપણા સૌના જેમના પ્રત્યે આપણને અતૂટ શ્રદ્ધા છે એવા ભગવાન શ્રી રામચંદ્રજીની કાલે અયોધ્યામાં અને આપણે હજારો લોકોને આ દાદાની કથાનું શ્રવણ કરવાનો લાભ મળ્યો છે અને આવતીકાલે જ જેમ વાત કરી દાદા એમના અહીંયા કથામાં કૃષ્ણ જન્મનો ઉત્સવ છે અને આપણા સૌના જેમના પ્રત્યે આપણને અતૂટ શ્રદ્ધા છે એવા ભગવાન શ્રી રામચંદ્રજીની કાલે અયોધ્યામાં એ પણ ઉજવવામાં આવશે ભગવાનનો જન્મ પણ। ત્યારે ભચાઉના લોકો ખરેખર રામમય બની જશે અને ભચાઉના લોકોને ફરીથી આ વાણીનો લાભ મળ્યો। તમામ લોકોને એના માટે ફરી અભિનંદન આપું છું। આવનારા સમયમાં પણ ભચાઉમાં અહીંયા ખરેખર ખૂબ ધર્મના સારા કામો થાય અને બધા સમાજના લોકો સાથે મળી અને કરશે એવી હું શુભેચ્છા આપું છું। જય શ્રી કૃષ્ણ। અહીંયા આ કાલે એ પણ ઉજવવામાં આવશે ભગવાનનો જન્મ પણ। ત્યારે ભચાઉના લોકો ખરેખર રામમય બની જશે અને ભચાઉના લોકોને ફરીથી આ વાણીનો લાભ મળ્યો। તમામ લોકોને એના માટે ફરી અભિનંદન આપું છું। આવનારા સમયમાં પણ ભચાઉમાં અહીંયા ખરેખર ખૂબ ધર્મના સારા કામો થાય અને બધા સમાજના લોકો સાથે મળી અને કરશે એવી હું શુભેચ્છા આપું છું। જય શ્રી કૃષ્ણ। પહેલાં તો આ બધાને રાધે રાધે। બાઉભી માટે તો ખરેખર કોઈ શબ્દો અમે વાપરીએ તો એમ કહેવાય કે ઓછા પડે। અમે ઉત્તર ગુજરાત રાજપૂત અને અમારું ઉત્તર ગુજરાત યુવક મંડળ તરફથી 2020માં મેં કથા કરેલી અને મેં ભગવાનનો પણ એક એમ કહેવાય કે ભગવાનના આશીર્વાદ મેં જાતોજાત જોયા છે કે અમે જ્યારે યુવક મંડળે આ કથા કરી અને કથાના છેલ્લા દિવસે અમારી પરિસ્થિતિ એવી હતી કે અમને પૈસા બહુ ખૂટતા હતા અને એ દિવસે મેં બાહુભાઈને વાત કરીને છેલ્લા દિવસે બાહુભાઈ આવ્યા અને કથામાંથી લગભગ મારી જોડે 10 મિનિટ બેઠા અને 10 જ મિનિટમાં મને બાહુભાઈએ 15 થી 20 લાખ રૂપિયા એ સમય મારી બાહુભાઈને કોઈ એટલી બધી ઓળખાણ નહીં પણ બાહુભાઈ કીધું કે આ છોકરાઓ તમે આટલી સારી કથા કરો છો અને જ્યારે તમે આ કચ્છમાં કથા કરતા હતા અમારો બધાનો પણ એટલો ભાગ હોવો જોઈએ અને બાહુભાઈ અમને કથાના અંદર અમને આટલું મોટું દાન આપ્યું હતું અને બાહુભાઈ તમે જેમ દાદાએ કીધું એમ કે બાહુભાઈ અમને દીકરીઓના જે દાદા જે મેરેજ કરાવતા હતા એની અંદર પણ બાહુભાઈ મોટું દાન આપેલું છે અને જે દાદાના જે અમરેલી જે તથાસ્તુ વિદ્યાપીઠમાં પણ બાહુભાઈ સારું મોટું દાન આપ્યું છે અને બાહુભાઈ મને એવું છે કે હું જ્યારથી બાહુભાઈના ટચમાં છું મારો એમનો સંપર્ક થયો કોઈ પણ કોઈ એવું દિવસે કોઈ એમના કોઈ આવે એમના ઓફિસે ને કોઈ દાન લીધા વગર ગયું હોય અથવા કોઈની કોઈ નાની કોઈ ફાઇલ લઈને આવે હોસ્પિટલની અને બાહુભાઈ ના પાડ્યું એવું મને ઉદાહરણ હજી મળ્યું નથી એમ માટે બાહુભાઈને હું ખરેખર આટલા મોટા કચ્છની અંદર ભામાશાહ તરીકે બાહુભાઈને હું ખૂબ અભિનંદન આપું છું અને ભગવાન મહાદેવ અને કૃષ્ણ ભગવાન એમ આનાથી પણ વિશેષ આપે અને આવું દાન કરતા રહે। રાધે રાધે। વિશાળ રેન્જની મલ્ટી બ્રાન્ડનો ઈ-બાઇક શોરૂમ એટલે શ્રી એન્ટરપ્રાઇઝ। માત્ર 45,000 થી લઈ હાઈએસ્ટ રેન્જના ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોકમાં। 50 કિમીથી 400 કિમી સુધીની રેન્જની શ્રેણી, 1 થી 3 વર્ષની વોરંટી। અયોધ્યા નૂતન મંદિરમાં રામલલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ।